તો ઉત્તર પ્રદેશના મેરઠના સૌરભ રાજપૂતની હત્યા જેવો જ કાંડ રાજસ્થાનથી સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિની હત્યા કરી તેની લાશ બ્લુ ડ્રમમાં દફનાવી દેવામાં આવી। ખેરથલ તિજારા જિલ્લાના કિશનગઢ બાસમાં એ સમયે સનસની ફેલાઈ ગઈ, જ્યારે એક મકાનની છત પર રાખવામાં આવેલા બ્લુ રંગના પ્લાસ્ટિકના ડ્રમમાંથી અત્યંત ખરાબ અને દુર્ગંધ આવવા લાગી। લોકોએ પોલીસને સૂચના આપી। પોલીસની ટીમ જ્યારે ડ્રમ ખોલ્યું તો તેઓ ચોંકી ગયા, કારણ કે ડ્રમમાં એક વ્યક્તિનો મૃતદેહ હતો અને તેને જલ્દી ઠેકાણે પાડવા માટે તેમાં નમક નાખવામાં આવ્યું હતું। શરૂઆતી તપાસ પ્રમાણે મૃતક સૂરજ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને તે કિશનગઢ બાસમાં થોડા સમય પહેલા રહેવા આવ્યો હતો। યુવાન તેની પત્ની અને 3 બાળકો સાથે રહેતો હતો। ઘટના બાદ તેની પત્ની અને 3 બાળકો સાથે મકાનનો માલિક પણ ફરાર છે। પોલીસ મામલાની તપાસ કરી રહી છે। પોલીસે તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે। તો આ ઘટના સામે આવી છે। યુપીના યુવાનની હત્યા નિપજાવવામાં આવી છે। બ્લુ ડ્રમમાંથી લાશ મળતા ચકચાર ફેલાઈ છે। સૌરભની જેમ સૂરજની પણ હત્યા નિપજાવવામાં આવી। મૃતદેહ ઠેકાણે પડે તેને લઈ અને તેમાં નમક પણ ભરવામાં આવ્યું હતું। પત્ની અને મકાન માલિક 3 બાળકો સાથે ફરાર છે। યુપીના યુવાનની આ હત્યાની ઘટના સામે આવી છે।